કરમસદ આણંદ મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ છે સરદાર સાહેબની ભૂમિ એટલે કે કરમસદ ગામની અંદર, જ્યાં અત્યારે હાલ વોર્ડ નંબર 10 ના ઉમેદવારો અમારી સાથે છે। ચારે ચાર ઉમેદવારો અમારી સાથે છે, જેઓ અત્યારે હાલ ડોર ટુ ડોર ઝંઝાવટી જે પ્રચાર છે તે પોતાના વિસ્તારની અંદર અલગ અલગ જગ્યા ઉપર કરી રહ્યા છે। આપણે ઉમેદવારો સાથે સીધા વાત કરીશું। બેન, શું કહેશો? ભાજપ દ્વારા તમને ટિકિટ આપવામાં આવી છે, કેટલી મહેનત છે અને કેવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે? મને ભાજપ તરફથી ટિકિટ મળી છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ લોકોનો બહુ સરસ પ્રતિસાદ અમને મળી રહ્યો છે। ડોર ટુ ડોર પ્રચાર અમે ચાલુ કરી દીધો છે, બધા અમને સારો જ પ્રતિસાદ આપ્યો છે। આપણી સાથે કૃતિકાબેન છે। કૃતિકાબેન, તમે પણ કાઉન્સિલર રહી ચૂકેલા છો, લોકોની સમસ્યાઓ નિરાકરણ લાવી છે, હજી પણ ક્યાંક કરમસદ ગામની અંદર અમુક જે વિકાસના કામો થોડાક બાકી રહેલા છે, ફરી એક વખત આપ કોર્પોરેટરની ચૂંટણી લડવા જઈ રહ્યા છો, શું કહેશો? ફરી એક વખત મને જે ચાન્સ મળ્યો છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જનતાનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે, અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। નાના મોટા પ્રશ્નો છે, કોકને બ્લોકનો પ્રોબ્લેમ છે, કોકને પાણીનો પ્રોબ્લેમ છે, એ અમે એમને વચન આપ્યું છે કે અમે બને એટલું જલ્દીથી અમે સોલ્વ કરીશું અને કાયમ એમના માટે કામ કરતા રહીશું। સૌપ્રથમ પહેલું કામ તમે કરમસદ માટે કયું કરશો? સૌપ્રથમ જે 8 વર્ષથી 2018થી હું જીતીને આવી છું ત્યારથી નાના મોટા પ્રશ્નો દરેક સોલ્વ કર્યા છે। હવે એવા કોઈ મોટા પ્રશ્નો તો અત્યારે કરમસદ ગામના બાકી છે એવું દેખાતું નથી, પણ જો કોઈક ધ્યાને આવશે તો અમે સૌપ્રથમ પહેલા એને પ્રાયોરિટી આપીશું અને અમે એને એ કરીશું। આપણી સાથે ત્રીજા નંબરના ઉમેદવાર છે। સૌપ્રથમ આપણે તમને ખૂબ અભિનંદન। ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ડોર ટુ ડોર તમે પ્રચાર કરી રહ્યા છો, અનેક સમસ્યાઓ તમને જાણવા મળતી હશે, લોકો દ્વારા કહેવામાં આવતું હશે, કેટલી મહેનત છે? પ્રથમ તો ખૂબ ખૂબ આભાર માનું છું મોવડી મંડળનો, જેમણે મારી પર વિશ્વાસ મૂકી અને મને કેન્ડિડેટ બનાવ્યો છે। ત્યારબાદ કરમસદની પ્રજાની વચ્ચે અમે અત્યારે ફરી રહ્યા છે, ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે ઉમેદવાર તરીકે અમારી પેનલ થ્રુ, કાર્યકર્તાઓ થ્રુ। તો પ્રતિસાદ તો અમને ખૂબ સારો મળી રહ્યો છે। એની સાથે સાથે નાના નાના પ્રશ્નો પણ આવી રહ્યા છે કે છેવાડાનો વિસ્તાર હોય ત્યાં થોડું પાણીનો પ્રશ્ન હોય છે, થોડો બ્લોકનો પ્રશ્ન હોય છે, આવા પ્રશ્નો અમારી સામે આવી રહ્યા છે। અમે એમના પ્રશ્નોને સાંભળીએ છીએ અને એ પ્રશ્નોનું નિવારણ આવનારા ટૂંક સમયની અંદર કરવા માટે અમે એમને વિશ્વાસ આપ્યો છે અને એના માટે અમે કટિબદ્ધ છીએ। સરદાર સાહેબની ભૂમિ એટલે કે કરમસદ ગામ, અને એની અંદરથી તમને ચૂંટણી લડવા માટેનો એક ચાન્સ આપ્યો છે, કેવી ખુશી જોવા મળે? આજે વોર્ડ નંબર 10 અમે ઉમેદવારી કરી છે, તો આજે અમને ખૂબ જ ગર્વ અનુભવે છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 કરમસદ સરદાર પટેલના ગામમાં અમારે ચૂંટણી લડવા માટે અમને મેન્ડેટ આપ્યા છે, તે બદલ સૌ મોવડી મંડળનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે અમે ગર્વ અનુભવીએ છીએ કે અમને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી પહેલી ચૂંટણી લડવાનો અમને મોકો મળ્યો છે। કોઈ એવું વિચારેલું છે કે જો કદાચ જીતીને આવીશું તો મારે પહેલું કામ કોઈ આ પ્રકારનું કરવાનું, જેવું કોઈ તમે વિચારેલું છે ખરા? સૌ પ્રથમ જ્યારે અમે જીતીશું ત્યારે મારે યુવાનો માટે સ્પોર્ટ્સ સંકુલ માટેની રજૂઆત કરવાની છે। એની ઓલરેડી અમારે અત્યારે ભાજપે મેનિફેસ્ટો આજે ડિક્લેર કરેલો છે, એમાં દરેક મેન્શન કરેલો છે, યુવાનો માટે મેન્શન કરેલું છે અને રોડ મેપ આખો મેપ તૈયાર કરેલો છે। લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ડોર ટુ ડોર તમે પ્રચાર કરી રહ્યા છો તે સમયે જ્યારે અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપના અમારા કાર્યકરો, અમારા શહેર સંગઠનના સૌ હોદ્દેદારો અમારી સાથે છે અને કરમસદ ગામની પ્રજા પણ અમને મત આપવા માટે ખૂબ જ ઉત્સાહી છે। આ હતા આપણી સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ના ઉમેદવારો, જે અત્યારે હાલ જે ડોર ટુ ડોર જે પ્રચાર છે પોતાના વિસ્તારોની અંદર કરી રહ્યા છે, ત્યારબાદ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવ, બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલા રહે।